ભાજપ દ્વારા મતદાર યાદીમાં ગોટાળા અને ચૂંટણીમાં થયેલી ગેરરીતિના આક્ષેપ સાથે આજરોજ ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા વિરોધ કાર્યક્રમ યોજાયો હતો. રેલવે સ્ટેશન બહાર ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા પાસે કોંગ્રેસના આગેવાનોએ ધરણા પ્રદર્શનો કર્યા હતા. વોટ ચોર ગાદી છોડના નારા સાથે કોંગ્રેસ કાર્યકરોએ વાતાવરણ ગજવી ભાજપ સરકારનો હુરિયો બોલાવ્યો હતો. કોંગ્રેસના 20 મિનિટ સુધીના વિરોધ પ્રદર્શન, સૂત્રોચ્ચાર, ધરણા ચાલ્યા બાદ પોલીસે કોંગ્રેસ કાર્યકરોને રોકવા ખેંચતાણના દ્રશ્યો સર્જાયા હતા. પોલીસે વિરોધ પ્રદર્શન કરતા 20 જેટલા આગેવાનો કાર્યકરોને ડિટેન કર્યા હતા. વિરોધ પ્રદર્શનમાં જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રાજેન્દ્રસિંહ રણા, યુથ કોંગ્રેસના પ્રમુખ શકીલ અક્કુજી, શહેર પ્રમુખ સલીમ અમદાવાદી, શમશાદ અલી સૈયદ, નાઝુ ફળવાલા, શેરખાન પઠાણ સહિત કોંગ્રેસના આગેવાનો અને મોટી સંખ્યામાં કાર્યકરો જોડાયા હતા. પૂર્ણ ધરણા કરવા માટે શુભ તૈયારી કરી રહ્યા હતા ત્યારે આ ભારતીય જનતા પાર્ટીના ચૂંટાયેલા પ્રતિનિધિઓની કોંગ્રેસના આગેવાનોની બીક લાગી તો પોલીસને આગળ કરી અને 10 મિનિટમાં અમને ડિટેન કરવામાં આવ્યા અને સખત શબ્દોમાં અમે વખોડીએ છીએ. આજે જ્યારે વોટ ચોરી ખુલ્લી પડી ગઈ છે, સંસદમાં એક પ્રાઇમ મિનિસ્ટર આવીને ચોર કરીને એને બૂમ પાડે, સમાજમાં કોઈ ચોરી કરતું હોય ને ચોરી કરીને આવે ને સમાજમાં એને ચોર કહે તો એને બહુ દુઃખ થતું હોય છે. ત્યારે સંસદના ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને ચોર કહીને બોલાવતા હોય સંસદમાં, એ શરમજનક બાબત છે. એ જાણી પોલીસે પણ સમજી જવું જોઈએ કે હવે આના પછી ભારતીય જનતા પાર્ટીના દરેક જિલ્લામાં ચૂંટાયેલા પ્રતિનિધિના ઘર પર પણ હુમલો થશે ત્યારે તમે કેટલાને બચાવવા જશો? તમને આગળ કરી રહેલા છે, તમે પણ જાણો છે, પોલીસ પણ સમજે છે કે આ ચોરી કરી છે. હવે ચૂપ તમારે પણ નથી રહેવાનું. સાચી સત્યનો વિજય થાય છે, સત્યમેવ જયતે. ત્યારે અમે આજે ધરણા કરવા બેઠેલા અમને ડિટેન કરીને આજે અહીંયા લાવેલા છે. વોટ ચોર ગાડી ચોર.